ભુજ શહેરમાં 2001ના ભૂકંપ સમયે જર્જરિત થયેલ બિલ્ડિંગ અને વિવિધ જગ્યાએ જર્જરિત ઇમારતો આવેલી છે અને એ 2001ના ભૂકંપ સમયથી એની એ જ સ્થિતિમાં વર્તમાન સમય પણ જોવા મળે છે. વર્તમાન સમય તંત્રને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તેનું સમારકામ કરી અથવા તો પાડી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભુજ નગરપાલિકા સમક્ષ કેટલાક પ્રશ્નો વર્ષોથી ઉકેલની રાહ જોતા ઊભા છે. એ પૈકીનો એક પ્રશ્ન છે જર્જરિત મકાનોનો. મકાનો જે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલાક જર્જરિત મકાનો છે. એમાં કેટલાક મકાનો એવા છે કે જે 2001ના ભૂકંપને કારણે જર્જરિત થઈ ગયા છે, જ્યારે કેટલાક મકાનો એવા છે કે આપણે ત્યાં કોન્સેપ્ટ બહુ ઓછી તો જાણીતો છે, વિદેશોમાં છે કે એજ ઓફ ધ બિલ્ડિંગ. કોઈ પણ મકાન તૈયાર થાય ત્યારે એની સમય મર્યાદા નક્કી હોય છે કે આ મકાન કે આ પુલ કે આ રોડ કે કેટલા વર્ષ ચાલશે. એને એજ ઓફ ધ બિલ્ડિંગ, એજ ઓફ ધ રોડ, એજ ઓફ ધ બ્રિજ એ રીતે વિદેશમાં ઓળખતા હોય છે. આપણે ત્યાં એ કોન્સેપ્ટ હજી ઓછો પ્રચલિત છે. એટલે કેટલાક મકાનો એમની સમયગાળો પૂરો થવાને કારણે જર્જરિત થઈ ગયા છે. હવે જે મકાનો જર્જરિત થઈ ગયા હોય એમાં દાખલા તરીકે કોઈ લોકો ન રહેતા હોય તો એક ઓછી ચિંતાનો વિષય છે. એમાં પણ થોડીક ચિંતા ક્યાં કે ધારો કે જર્જરિત મકાનમાં કોઈ રહેતું નથી, પણ જો યદાકદા પડી જાય તો રસ્તે હાલતા રાહદારીઓ, ભાઈઓ, બહેનો, બાળકો ગમે એની જાનહાનિ થવાની શક્યતા છે. જ્યારે મોટાભાગના જર્જરિત મકાનો એવા છે જેમાં આજે પણ લોકો રહે છે. એટલે મારી દૃષ્ટિએ ટોપ પ્રાયોરિટી જે જર્જરિત મકાનમાં લોકો રહે છે એને આપવી જોઈએ. કે એમાં જે લોકો રહેતા હોય એમને સમજાવવા જોઈએ કે ભાઈ તમારા પોતાના હિતમાં છે, તમારા પરિવારના હિતમાં છે કે તમે અહીંથી શિફ્ટ થઈને બીજે જાઓ. એ મકાન પાડી નાખવું જોઈએ, નવેસરથી તૈયાર કરવું જોઈએ અને જે જૂના ભાડૂતો હોય એમને એમનો હક આપી દેવો જોઈએ. આઈધર એ નવા થતા મકાનમાં અથવા બીજે ક્યાંક ઠાડે પાડી જાય એ રીતે એને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ. પણ આ પ્રશ્ન મારી દૃષ્ટિએ નગરપાલિકાએ ખરેખર ગંભીરપણે વિચારવો જોઈએ કે જેથી કરીને લોકોના જાનમાલની સલામતી જળવાઈ રહે. અને આ કામગીરી કરવામાં નગરપાલિકાને બીજો કોઈ પ્રશ્ન નથી, કોઈ બજેટનો સવાલ નથી, કોઈ મંજૂરીનો સવાલ નથી. કાયદામાં જ જોગવાઈ છે કે જે મકાનો માનવી માટે રહેવાને બિનલાયક હોય એ મકાનો તોડી પાડવા માટે નગરપાલિકા નોટિસ આપી શકે છે અને નોટિસનો અમલ ન કરે તો એની અમલવારી કરાવી શકે છે. બીજી કોઈ યોજનાઓ હોય તો એમાં હજી નગરપાલિકાએ વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણી પાસે ફંડ છે કે કેમ, કરશું તો કઈ રીતે કરશું, કયા બજેટ હેડ નીચે નાખશું. આવા બધા પ્રશ્નો સદનસીબે આ જર્જરિત મકાનોની બાબતમાં નથી. તો આપણે એમ ઈચ્છીએ કે નગરપાલિકા વહેલી તકે આ પ્રશ્નનું કોગ્નિઝન્સ લે અને એઝ અર્લી એઝ પોસિબલ, ભલે બધા જર્જરિત મકાનો માટે એક સામેથી કાર્યવાહી કદાચ ન થઈ શકે, પણ એટલીસ્ટ જે મકાનો વધારે જર્જરિત છે એ મકાનો પહેલાં કેમ પડે અને ત્યાર પછી બીજા મકાનો કેમ પાડવામાં આવે. પછી એની જગ્યાએ ભલે નવા મકાનો ઊભા થાય, એની બાંધકામની પરવાનગી આપી દે, લોકોને રહેવા માટે વ્યવસ્થા થઈ જાય. અને આજે તો દાખલા તરીકે જર્જરિત મકાન પાડી અને જો નવું મકાન ઊભું કરવામાં આવે તો એ મકાન માલિકને પણ ફાયદો થાય એમ છે, કારણ કે રીડેવલપ કરી અને વેચે તો સારા પૈસા આવે, ભાડૂતને આપે તો પણ સારા પૈસા આપે અને કમસે કમ જે ભાડૂત હતા એમને આપે તો એ લોકો પણ સારું ભાડું એમને નક્કી કરી આપે. એટલે મારી દૃષ્ટિએ જે જર્જરિત મકાનોનો પ્રશ્ન છે એ જો નગરપાલિકા ધારે તો એનો ઉકેલ ઇઝી છે. શા માટેનો ઉકેલ નથી આવતો એ સમજાવતું નથી. એમના સત્તાધીશો જ તમને સમજાવી શકે કે આ પ્રશ્ન કેમ અટકે છે, ક્યાં અટકે છે. એમને પૂછશો તો કદાચ તમને ત્યાંથી માહિતી મળી રહેશે અને એમને તમે કહી પણ શકશો કે ભાઈ કંઈક ટાઈમ લિમિટ બાંધો કે 2 મહિના, 4 મહિના, 6 મહિના.
આપણે ચોમાસા સુધી રાહ જોઈએ અને પછી એમ કંઈ કારણ વીજળી પડી એને કારણે મકાન પડી ગયું, એ વાત વ્યાજબી નથી. એ મકાન હવે પડી જવાનું હોય. વીજળી તો અહીંયા વર્ષોથી પડે છે. દર ચોમાસામાં વરસાદ, વીજળી એ વરસાદનું અનિવાર્ય પાસું છે. એટલે એમ કેવું કે વીજળીને કારણે મકાન પડી ગયું છે, એ મારી દૃષ્ટિએ વ્યાજબી નથી. અને એ ખુલાસા ભલે કરવામાં આવે પણ લોકોને ગળે ખુલાસો ક્યારે ઉતરતો નથી. એટલે એવા પાંગડા બચાવ કરવાને બદલે જે ફરજ હોય જેની એ ફરજ સમયસર બજાવે તો લોકો એમને યાદ કરશે કે ના, નગરપાલિકાની બોડી વર્તમાન બોડી જાગૃત હતી, એને લોકોના જાનમાલની પરવા હતી, એમણે લોકોને જાનમાલની પરવા કરી છે, માટે ચાલો ફરીથી એમને ચૂંટીએ. એટલે એમની કામગીરી પણ દેખાશે અને લોકોની જાનમાલની રક્ષા પણ થઈ શકશે. અને જે મકાન માલિકો હશે એમને પણ આખર તો ફાયદો જ થવાનો છે. આમાં કોઈને કાંઈ નુકસાન નથી. અને પાડશે, આજે દાખલા તરીકે મકાન પાડવું હોય તો સૌથી વધારે સારી વાત કઈ છે કે બિન ખર્ચાળ છે. કારણ કે એનો જે કાટમાળ થાય એ કાટમાળ લેવાવાળા જ પોતાને ખર્ચે એને પાડી દે એમ છે અને પોતાને ખર્ચે કાટમાળ ઉપાડી જાય એમ છે. એટલે મારી દૃષ્ટિએ જર્જરિત મકાનો પાડવા અને એની જગ્યાએ રીડેવલપ કરવું એ સમયની માંગ છે. હું ઈચ્છીશ કે મકાન માલિકો, દુકાન માલિકો અને નગરપાલિકા સાથે મળી અને આ પ્રશ્ન વેળાસર ઉકેલાય એ માટે પ્રયત્ન કરે તો સૌ માટે સારું થશે. આમાં શું છે કે દાખલા તરીકે વિદેશોમાં કાયદા બહુ સ્પષ્ટ છે અને વિદેશોમાં જે લો ઓફ ટોર્ટ છે એના અંગેના કાયદા પણ બરાબર છે, સરકાર જાગૃત છે, લોકો જાગૃત છે. આપણે ત્યાં લો ઓફ ટોર્ટ અંગે જાગૃતિ બહુ ઓછી છે અને આપણે ત્યાં જેમ નગરપાલિકાનું તંત્ર છે, જેમ બીજા તંત્રો છે, એ રીતે આપણે ત્યાં ન્યાયપાલિકામાં પણ વિલંબ બહુ છે. અને ત્યાં પણ કોઈ જાય તો એને ન્યાય મળશે કે કેમ એ એક પ્રશ્ન, અને મળશે તો ક્યારે મળશે એ બીજો પ્રશ્ન. એટલે મેં ભૂતકાળમાં જોયું છે કે દાખલા તરીકે વર્ષો પહેલાંની વાત છે, હું ધારું છું લગભગ નહીં તો 40 વર્ષ પહેલાંની વાત હશે કે ભુજ શહેરના જૂની કોર્ટના મકાન સામે જ પાણીની લાઈન નાખવાનું કામ ચાલતું હતું. એ જમાનામાં વોટર સપ્લાય સ્કીમનો અમલ થયેલો અને એક મકાનની બાજુમાંથી એમણે લાઈનો ખોદી હતી તો એના પાયા દેખાવા માંડ્યા હતા. એના મકાન માલિકે કોન્ટ્રાક્ટર નગરપાલિકાને જાણ પણ કરી કે ભાઈ આ રીતે આ તમે કરો છો તો એને કારણે અમારા મકાનને નુકસાન થશે. તો ન તો કોન્ટ્રાક્ટરે ધ્યાન આપ્યું, ન તો નગરપાલિકાએ ધ્યાન આપ્યું. ચોમાસું આવ્યું અને મકાનનો કેટલોક ભાગ પડી ગયો અને એ મકાન માલિકે નુકસાનીનો દાવો કર્યો. કમનસીબે કોર્ટે દાવો નામંજૂર કર્યો. એટલે આપણે ત્યાં આવા દાખલા નોંધાયેલા છે. આ જ ઘટના જો વિદેશમાં ક્યાંય બની હોત તો કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા બંનેની જવાબદારી કોર્ટે ઠરાવી હોત અને જેનું મકાન પડી ગયું હતું અથવા મકાનનો ભાગ પડી ગયો હતો એને નુકસાની અપાવી હોત. આ 40-45 વર્ષ પહેલાંની વાત છે. હું પોતે એ જમાનામાં સિવિલ પ્રેક્ટિસ કરતો અને સિવિલ કોર્ટમાં બેસતો એટલે મને ખ્યાલ છે. એટલે આપણે ત્યાં એક તો તંત્ર થોડુંક ધીમું છે અને ન્યાયતંત્ર પણ ધીમું છે. હમણાં છેલ્લે આપણે ઘટના વાંચી, અતુલ પેલા કોમ્પ્યુટર એન્જિનિયર જેણે બેંગ્લોરમાં આપઘાત કર્યો, એણે બહુ સ્પષ્ટ કહ્યું કે ભાઈ આ રીતે મારા વાઈફ શિક્ષિત દીક્ષિત છે, કમાય છે, મને ખોટી રીતે કનડગત કરે છે, અમે મૂળ વતન એક જગ્યાના, લગ્ન બીજે થયેલા, અત્યારે ત્રીજે રહીએ છીએ, છતાં અમુક જ કોર્ટમાં મારી સામે નવ પ્રકારની ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને ફરિયાદો ચાલતી નથી. અને મુદત આપવા માટે પણ પૈસાની માગણી કરવામાં આવે છે. એ જે ભાઈ ગુજરનાર ભાઈ છે અતુલભાઈ, એમણે જે 1.5 કલાકનો પોતાનો વિઝ્યુઅલ આપ્યા છે અને નોટ મૂકી છે, એ ખરેખર બહુ ગંભીર બાબત છે.
અને હું એમ માનું છું કે સુપ્રીમ કોર્ટે આ વસ્તુનું કોગ્નિઝન્સ લેવું જોઈએ અને જે ગુજરનારભાઈ એ શિક્ષિત દીક્ષિત હતા, એમને કંઈ ખોટું કહેવા માટે કે ખોટું કરવા માટે કંઈ કારણ રહેતું નથી. અને કાયદાની દ્રષ્ટિએ જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે એની દ્રષ્ટિએ પણ કોઈ પણ મરનાર માણસે કાંઈ વસ્તુ કહી હોય કે કાંઈ વસ્તુ લખી હોય તો ધેટ ટેન્ટેમાઉન્ટ્સ ટુ ડાઇંગ ડિક્લેરેશન, અને ડાઇંગ ડિક્લેરેશન ઇઝ એડમિશન ઇન ધી કોર્ટ ઓફ લો. અને એ ડાઇંગ ડિક્લેરેશનને આધારે ન્યાય કોર્ટ, સરકાર અથવા કોઈ પણ તંત્ર જરૂરી પગલાં લઈ શકે છે કે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આપણે ઈચ્છીએ કે જ્યારે ન્યાયતંત્ર બધા જ તંત્રોને એમ કહેતું હોય કે કલેક્ટર શુડ હેવ ડન ધીસ ઓર શુડ નોટ હેવ ડન ધીસ, DDO શુડ હેવ ડન ધીસ ઓર શુડ નોટ ડન ધીસ, એ જ્યારે ન્યાયતંત્ર કહેતું હોય સારી રીતે કહે છે, સારી વાત છે. એ જ રીતે ન્યાયતંત્રમાં પણ જો ક્ષતિઓ હોય તો હાઈકોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં અથવા સુપ્રીમ કોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં, જેમના જ્યુરિસ્ડિક્શનમાં આવતું હોય એમણે આ બાબતનું કોગ્નિઝન્સ લઈ અને કોઈને હેરાન કરવા માટે નહીં પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એ માટે કરવું જોઈએ. બાકી તમારો પ્રશ્ન વ્યાજબી છે કે ભાઈ આ રીતે થાય તો એની રેમેડી ખરી કે નહીં. કાયદામાં રેમેડી છે પણ રેમેડી મળશે કે કેમ એ સવાલ છે, અને ક્યારે મળશે એ બીજો સવાલ છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.